ગુજરાતી ટૂંકી વાર્તા સાચને આચ નહીં। એક ગામમાં એક દિવસ એક સંત પધાર્યા। સંતે સભા કરી સૌને મનગમતો એક નિયમ લેવાનું કહ્યું। સૌએ પોતપોતાની શક્તિ અનુસાર ધર્મ, ધ્યાન કે જપ, તપ કે મંદિરે જવાનો નિયમ લીધો। એક ચોરનો વારો આવ્યો। તેણે કહ્યું, મને આવો કોઈ નિયમ પાલવે નહીં। મહારાજે આગ્રહ કર્યો, ભલે તું ગમે તે કર, પણ સાચું બોલવાનો નિયમ લે। સાચને આચ નહીં, માટે આજથી જ શરૂ કર। તેણે સૌ સભા વચ્ચે હાથમાં જળ લઈ સાચું બોલવાનો નિર્ણય લીધો। એક રાતે તે ચોરી કરવા જતો હતો। નગરનો રાજા છુપા વેશે નગર ચર્ચા જોવા નીકળ્યો હતો। રસ્તામાં ચોર સાથે ભેટો થયો। કોણ છે? ચોર છું। ક્યાં જાય છે? ચોરી કરવા। ક્યાં ચોરી કરીશ? રાજમહેલમાં। હવે ચોરે છુપા વેશમાં રહેલા રાજાને પૂછ્યું, તું કોણ છે? ચોર છો? મારી સાથે આવવું છે? રાજાએ હા કહી। બંને ચોરી કરવા ઉપડ્યા। રાજા રાજમહેલની દૂર બગીચામાં છુપાઈ રહ્યો। ચોર રાજમહેલ તરફ વળ્યો। રાજમહેલના દરવાજે જઈ હિંમતપૂર્વક રાજભંડારમાંથી પડેલા 4 રત્નોમાંથી 2 ઉઠાવી ચોર બહાર આવ્યો અને બીજા ચોરને મળ્યો। પૂછ્યું, શું કર્યું? 2 રત્નો ચોરી લાવ્યો છું, 2 જ કેમ? બીજા નહોતા? 4 હતા, પણ 2 રાજા માટે રહેવા દઈ આપણે એક વહેંચી લઈશું। સવાર થવા આવ્યું। રત્નો એક જગ્યાએ સંતાડી બીજા દિવસની રાતે મળી ભાગ કરી ઘેર લઈ જઈશું, એમ કહી એકબીજાના સરનામા લઈ ઘેર ગયા। સવારે રાજમહેલમાં ચોરી થયાની બૂમ પાડી પ્રધાનને સેનાપતિ આવ્યા। સેનાપતિએ તિજોરીમાંથી બાકીના 2 રત્નો પોતાના ઘર ભેગા કરી દીધા અને જાહેર કર્યું કે બધા રત્નો ચોરાઈ ગયા છે। રાજાએ સભા ભરી દરબારીઓને ભેગા કર્યા। પેલા ચોરનું સરનામું આપી રાજસભામાં બોલાવી લીધો। રાજાને જોઈ ચોર ધ્રુજવા લાગ્યો, પણ ગુરુજીની વાત સાચને આચ નહીં સમજી શાંત ઊભો રહ્યો। રાજાએ પૂછ્યું, તારું નામ શું? શું ધંધો કરે છે? રાતે રાજમહેલમાં તે ચોરી કરી હતી? હા। કેટલા રત્નો હતા? 4। તે કેટલા લીધા હતા? 2। તો બાકીના 2 ક્યાં ગયા? તાબડતોબ સેનાપતિ અને પ્રધાનના ઘરની ઝડપી લેતા 2 રત્નો મળી આવ્યા। રાજાએ સેનાપતિને કેદ કર્યો અને તેની જગ્યાએ સાચું બોલનાર ચોરને સેનાપતિ બનાવ્યો। સત્યનો મહિમા સૌને સમજાયો। સૌ કહેવા લાગ્યા, સાચને આચ નહીં। આ કહેવત આજે પણ એટલી જ તાજેતર લાગે છે। મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને। ધન્યવાદ।